વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. જ્ઞાને કરીને સ્થિતિનું લક્ષણ. ભગવત સ્વરૂપમાં ગુણદોષ પરઠનારો જેવા ગુણદોષ પરઠે તેવો પોતે થાય તે વિશે સમજ. ભગવાનનો દ્રઢ નિશ્ચય હોવા છતાં અપૂર્ણપણું રહેવાનું કારણ. સંવત 1876ના પોષ સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે ને એ જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈએ નજરમાં આવતું નથી ને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે એ મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે. ને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો તેને પ્રણવ ને નાદ સંભળાય છે. ને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. ને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા? ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનના નિશ્ચય ને મહાત્મ્ય રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો રૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે. ત્યારે એ જીવ મનરૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી. તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢે કરીને વિષયનો નિશ્ચય કરવા સમર્થ થતો નથી. તેમજ અહંકાર રૂપ પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચજ્ઞાન ઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો રૂપ જે દાઢ્યો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષય રૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાનો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વે વિકારે રહિત છે. પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે તે ભગવાનને વિશે જે અલ્પમતીવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ નથી. પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં. તેમાં જે ભગવાનને કામી સમજે છે
તે પોતે અત્યંત કામી થઈ જાય છે. અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે. ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે. અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. એ આદિક જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામે ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતેનો દોષ કલ્પે છે તે પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે ને અંતર સૂનું રહે છે, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તોય પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું ને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થાતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. ને મુને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ ક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે. અને નારદ, સંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ને આઠે પહોર અતિશય આનંદમાં નથી વર્તતો, એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે ને તેનો અંતરમાં આઠે પહોર કેફ રહેતો નથી. જે મારું પૂર્ણકામપણું થયું છે એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જોઈએ, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. ગઢડા પ્રથમના 24મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, જેમાં પહેલી બાબતમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એકરસ ચૈતન્ય ભાસે છે ને એ ચૈતન્યને વિશે અમારી મૂર્તિ ભાસે છે. બીજી બાબતમાં એવી સ્થિતિ અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી થાય છે. ત્રીજી બાબતમાં અમારો મહિમા જણાય તેના હૃદયમાં પ્રકાશ થાય છે ને પ્રણવ ને નાદ સંભળાય છે ને ભૂંડા ઘાટ ટળી જાય છે. ચોથી બાબતમાં અમારી વિશે જે દોષ કલ્પે તે એને દુઃખ દે છે અને અમને નિર્દોષ જાણે તે નિર્દોષ થઈ જાય છે. પાંચમી બાબતમાં બીજામાં જેનું મન સ્થિર થયું હોય ને અમારો નિશ્ચય પણ દ્રઢ હોય તો પણ તેના હૈયામાં આનંદ આવતો નથી, તે મોટી ખોટ છે. છઠ્ઠી બાબતમાં કોઈ હરિજનનો દોષ દેખવામાં આવે
ત્યારે એનો ભારે સંસ્કાર છે. તો સત્સંગ મળ્યો છે એમ ગુણ લેવો, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં પ્રકૃતિ પુરુષથી પર જ્ઞાન કહ્યું. તે પર જ્ઞાન કેવી રીતે જાણવું? ઉત્તર 1. શ્રીજી મહારાજને જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂર્તિમાન મૂળ અક્ષરકોટીથી પર ને એ સર્વેના કરતા ને એ સર્વેને વિશે અંતર્યામીપણે રહ્યા થકા અતિશય નિર્લેપ, નિર્વિકાર ને અતિશય અસંગી ને એ સર્વેથી જુદા જાણે અને પોતાના ધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે પોતાના મુક્ત તેમને સુખદાતા ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે ને શ્રીજી મહારાજના તેજરૂપ જે પોતાનો આત્મા તેને વિશે શ્રીજી મહારાજની મૂર્તિને સાક્ષાત્કાર દેખે તે જ્ઞાન પ્રકૃતિ પુરુષથી પર કહેવાય. અને તે મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવાય તે સ્થિતિ જાણવી. પ્રશ્ન 2. એકરસ ચૈતન્ય ભાસે છે એમ કહ્યું. તે એકરસ ચૈતન્ય તે શું જાણવું? ઉત્તર 2. શ્રીજી મહારાજના તેજને એક રસ ચૈતન્ય કહ્યું છે, તેને દેખે છે. પ્રશ્ન 3. ક્યારેક એકલો પ્રકાશ દેખાય ને મૂર્તિ ન દેખાય એમ કહ્યું. તેનો શો હેતુ હશે? ઉત્તર 3. જ્યાં સુધી સિદ્ધ દશા પરિપક્વ ન થઈ હોય ત્યાં સુધી કોઈક વખતે શ્રીજી મહારાજના તેજરૂપ પોતાના આત્માને વિશે મૂર્તિ દેખાય ને કોઈ વખત ન દેખાય, અને જ્યારે પરિપક્વ સિદ્ધ દશા જેવી કાર્યાણીના 7મા વચનામૃતમાં કહી છે તેવી દ્રઢ થાય ત્યારે મૂર્તિ સદાય દેખાય. પ્રશ્ન 4. ત્રીજી બાબતમાં પ્રકાશ, પ્રણવ ને નાદ કહ્યો, તે શો સમજવો? ઉત્તર 4. શ્રીજી મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટે છે. તેના ઝણઝણાટ જુદા જુદા શબ્દ થાય છે. તે શબ્દને પ્રણવ કહ્યો છે, અને તે પ્રણવનો ઘોષ થાય છે. તે ઘોષને નાદ કહ્યો છે, અને એ તેજને પ્રકાશ કહ્યો છે. પ્રશ્ન 5. ચોથી બાબતમાં અમારે વિશે દોષ દેખાય એમ કહ્યું. તે મનુષ્ય રૂપે હતા ત્યારે તો દોષ જોનારાને દેખાય, પણ આ જ દોષ શી રીતે લેવાતા હશે? ઉત્તર 5. શ્રીજી મહારાજના ચરિત્ર શાસ્ત્રમાંથી સાંભળીને સંશય કરે તે શ્રીજી મહારાજનો દોષ લીધો કહેવાય. પ્રશ્ન 6. બીજા પ્રશ્નમાં નારદ સનકાદિક કહ્યા તે કોને જાણવા? ઉત્તર 6. પોતાના મુક્તોને આ ઠેકાણે એ નામે કહ્યા છે. ઇતિ ગઢડા પ્રથમના 24મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.